અહીંયાથી ઉમેદવારની એન્ટ્રી થશે। અહીંયા સાઉન્ડ સિસ્ટમ રહેશે જરૂરી સૂચના માટે। અહીંયા ઉમેદવારોને ઇમરજન્સી ટોયલેટ જવું હોય તો ટોયલેટ વ્યવસ્થા રહેશે। બાદ અહીંયા હોલ્ડિંગ એરિયા 1, 2 અને 3 6 વાગે, 7 વાગે અને 8 વાગ્યાના સમય પ્રમાણે ઉમેદવાર બેસાડ્યા બાદ 1 બાય 1 બેરિકેડિંગ દ્વારા ચિપ્સ લગાવવા માટે આગળ વધશે। આ બેરિકેડિંગ મારફતે અહીંયા RFID ટેગ લાગશે અને ચેસ્ટ નંબર ફાળવવામાં આવશે। બાદ સીધા રજિસ્ટ્રેશન કાઉન્ટરમાં લેવામાં આવશે। આ રજિસ્ટ્રેશન કાઉન્ટર છે। રજિસ્ટ્રેશન કાઉન્ટર થયા બાદ આ જગ્યાએ એમનું વેરિફિકેશન થશે સીસીટીવી કેમેરાના અંડરમાં। બાદ સીધા આ એરિયા જે છે એ હોલ્ડિંગ એરિયા 2, હોલ્ડિંગ એરિયા 2ના અંદર 200 જવાનો બેસાડવામાં આવશે। એ 200 જવાનો કમ્પ્લીટ થઈ જાય બાદ ફરીવાર બાજુના હોલ્ડિંગ એરિયા નંબર 2નો બાજુના બીજા પોર્શનમાં સ્પેરમાં બેસાડી દેવામાં આવશે, જે પોતાનું આઈડેન્ટિફિકેશન અહીંયા પોલ ઉપર સીસીટીવી કેમેરો લગાવી અને એના ઉપર પોતાનું આઈડેન્ટિફિકેશન એટેન્ડન્સ કન્ફર્મેશન કરશે। બાદ અહીંયાથી ગ્રાઉન્ડમાં એન્ટ્રી મારશે। સામેનું જગ્યાથી જવાન એન્ટ્રી મારી અને આગળ સીધા લઈ જવામાં આવશે અંદરના ગ્રાઉન્ડના અંદરના એરિયામાંથી। આ જગ્યા ઉપર આપણે ચિપ્સ લાગેલી હશે જેના ઉપર પગ મુક્ત સેન્સર વર્કિંગમાં આવશે, જેના કારણે એમને ગ્રાઉન્ડની અંદરથી લઈ અને અહીંયાથી એન્ટ્રી આપી અને ગ્રાઉન્ડ ટ્રેક ઉપર આપણે 150-200 જે જરૂરિયાત પ્રમાણેની સંખ્યા છે એમાં ઊભા રાખીશું અને એ પોતાની રનિંગ સ્ટાર્ટ કરશે। રનિંગ પૂર્ણ થયા બાદ ફરી પાછા એ જવાનો પોતાનું છેલ્લો રાઉન્ડ પૂર્ણ કરી જે અહીંયા ચિપ્સ લાગેલી હશે એ ચિપ્સ પાછળ થઈ અને અહીંયા હોલ્ડ થયેલા છે, જેને બધાને 1 બાય 1 કલેક્શન કરી અને આ બાજુના એરિયાથી સામે ટેન્ટના અંદર બધાને રનિંગ કરેલા ઉમેદવારો છે એમને બેસાડીશું। અહીંયા કંટ્રોલ રૂમ રહેશે। આ એરિયા છે એ રિઝર્વ રહેશે, જેના અંદર ઇમરજન્સી હોલ્ડિંગ એરિયા 2ના અંદર કોઈને વોશરૂમ જોવો તો સામે વોશરૂમ બનાવેલું હશે। અહીંયા પાણીની એની વ્યવસ્થા છે। અહીંયા ટેન્ટની અંદર જે જ રનિંગ કર્યા બાદ બેસાડેલા હશે એમને PST પહેલાં રનિંગ પાસ કરેલા હશે એમને આગળ રાખીશું, રનિંગ ફેલ થયેલાને પાછળ રાખીશું। પાછળથી PET ફેલનો સિક્કો મારીને ત્યાંથી બારોબાર એક્ઝિટ કરીશું અને PET પાસવાળા છે એમને અહીંયાથી લઈ અને PST કાઉન્ટરમાં એન્ટ્રી આપીશું। PST કાઉન્ટર કાઉન્ટરમાં જે PET અને PST પાસ થશે એ પાછળના એક્ઝિટ દરવાજાથી સીધા બહાર નીકળશે અને જો PSTમાં જ એક્ઝિટમાંથી બહાર નીકળતો પહેલાં ફેલ થાય છે અને જે એને કોઈ અપીલ કરવી છે તો આ સામેના તંબુમાં અપીલ બોર્ડના અંદર પોતે પોતાનું ફોર્મ ભરશે। અપીલ કર્યા બાદ એનું ફરીવાર PST થશે અને PST બાદ જે ડિસિઝન આવે ત્યાંથી બાદમાં અહીંયાથી એક્ઝિટ થશે। મેડિકલ તંબુ અહીંયા ફાયર અને મેડિકલના માણસો બેસશે। ગ્રાઉન્ડના ફરતે કોઈ કૂતરા કે એવું કોઈ
અનનેસેસરી ડિસ્ટર્બન્સ ના થાય માટે કોર્ડન હશે. ઇનર કોર્ડન એજન્સી કરશે, આઉટર કોર્ડન મંડપવાળા કરશે. જરૂરી લાઇટ સિસ્ટમ